જે મીઠાઈ ખાવાના શોખીન છે પણ બનાવતા અચકાય છે ને એમના માટે સ્પેશિયલ છે. એમના માટે 1 બાઉલ ઘી લેશું, 1 બાઉલ મેંદો લેશું, 1 બાઉલ દૂધનું ભરીને લેશું અને એ જ 1.5 બાઉલ ભરી અને ખાંડ લેશું. હવે આ મિશ્રણને ગેસ પર ચડાવ્યા પહેલાં જ સારી રીતે મિક્સ કરી લેશું. બિલકુલ એમની અંદર ગાંઠા ન રહે તેમની કાળજી રાખીશું. આ રીતે તૈયાર થઈ ગયા બાદ ગેસની ફ્લેમને લો ટુ મીડિયમ રાખીશું અને આપણે એમને ગેસ પર કન્ટિન્યુ એક જ ડાયરેક્શનની અંદર ચલાવતા રહીશું અને સારી રીતે કૂક થવા દઈશું. ક્યાં સુધી આપણે એમને કૂક કરવાનું છે કે મિશ્રણ ધીમે ધીમે ઘટ થવા લાગશે. ધીમે ધીમે જોશો ને તો એ કડાઈને છોડવા લાગશે અને તળિયેથી પણ જો સફેદ બબલ્સ જેવું દેખાવા લાગશે એટલે સમજી લેવાનું કે સરસ કૂક થઈ ચૂક્યું છે. અને એક આ રીતથી પણ આપણે ચેક કરી લઈએ કે એક ડીશ લેશું અને એમની ઉપર થોડુંક પોષણ લેશું. જો એ આરામથી ચોંટતું નથી અને ચોંટે ત્યારબાદ પણ જો આપણે એમને ઉખેડશું એટલે એકદમ સરસ એમનો બોલ તૈયાર થઈ જશે. આ રીતે બોલ તૈયાર થઈ જાય એટલે સમજી લેવાનું કે પરફેક્ટ કૂક થઈ ચૂક્યું છે. હવે ઘીથી ગ્રીસ કરેલા આ રીતની કોઈ પણ સીટની અંદર લઈ લેશું, એમને પાતળું એવું વણી લેશું, વણી ઉપરથી ડ્રાયફ્રૂટ્સથી ગાર્નિશ કરી લેશું અને એમને 5-7 કલાક માટે ઠંડુ થવા રાખી દઈશું. ત્યારબાદ એમના પીસીસ કરી લેવાના છે. તો પીસીસ તૈયાર કરી અને હવે જુઓ શું બની ગયું છે. તો આપણી પાસે બની ગયો છે બોમ્બેનો આઈસ હલવો. હા, એકદમ આસાનીથી તમે ઘર પર પણ તૈયાર કરી શકશો. થેન્ક યુ.